ધાર્મિક કાર્યક્રમ કે મનોરંજનનો મંચ? નમસ્કાર, હું હરેશ ગજ્જર, પ્રદેશ 24 ગુજરાતીના અનોખા કાર્યક્રમ બોલે તો હરેશમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું। શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ભાઈ, ભક્તોના મુખ પર હર હર મહાદેવના નાદો સંભળાઈ રહ્યા છે। પણ સુરતના ડિંડોલીમાં એક ધાર્મિક કાર્યક્રમનો વિડીયો એવો વાયરલ થયો કે લોકો કહેવા લાગ્યા કે સાલું આ ધાર્મિક કાર્યક્રમ હતો કે મનોરંજનનો મંચ, ભક્તિનો કાર્યક્રમ હતો કે ભોજપુરી ગીતનો ઓપન એર શો। આયોજકે કદાચ વિચાર્યું હશે કે ભાઈ ભક્તો ઓછા આવશે એટલે થોડુંક એન્ટરટેનમેન્ટ વધારે રાખો, પણ ભાઈ ધાર્મિક કાર્યક્રમમાં જો ટીઆરપી શોધશો તો ટેન્શન તો થવાનું જ। શ્રાવણમાં મહાદેવને પ્રસન્ન કરવા લોકો ઉપવાસ કરે છે અને અહીંયા આયોજકોએ તો શું વિચાર્યું કે ઉપવાસ છોડો, થોડોક ઉપદ્રવ કરાવો। અરે ભાઈ, મહાદેવના દરબારમાં ભક્તિની અપેક્ષા હોય છે, બેકાબુ મનોરંજનની નહીં। મંચ પર શું ચાલે છે એ જોવાનું કામ માત્ર કેમેરાનું નથી, આયોજકોની આંખો પણ હોવી જોઈએ। હવે આયોજક ભાઈઓને એક સવાલ કે તમે આ કાર્યક્રમમાં માઇક કોને આપવું, સાઉન્ડ કેટલું રાખવું, લાઇટ ક્યાં લગાવી, આ બધું નક્કી તો કર્યું હશે ને? તો પછી મર્યાદા ક્યાં રાખવી એ પણ નક્કી કરો કે આના માટે અલગ કમિટી બનાવવી પડે? ભાઈ આજકાલનો જમાનો એવો છે કે મંચ પર 5 મિનિટ કંઈ થાય એટલે મોબાઈલમાં વિડીયો બન્યા, અને મોબાઈલમાં વિડીયો બન્યા પછી 5 કલાકમાં આખા શહેરને ખબર પડી જાય। એટલે આયોજક સાહેબ, મંચ તમારો હોઈ શકે પણ કેમેરો જનતાનો છે હો। ભક્તિમાં રંગ હોવો જોઈએ, પણ ભક્તિના નામે રંગીન મનોરંજન કાર્યક્રમ ન બની જાય એ જવાબદારી જોવાની કોની? કારણ કે મહાદેવનું નામ લગાવી દેવાથી દરેક કાર્યક્રમ ધાર્મિક નથી બની જતો। એક કહેવત છે સાહેબ કે ઘરનું નામ મંદિર રાખ્યું પણ અંદર જુઓ તો કજિયા અને કંકાસ। એટલે ધાર્મિક કાર્યક્રમનું બેનર લગાવી દેવાથી મંચ પવિત્ર નથી થઈ જતો, મંચને પવિત્ર બનાવે છે ત્યાંની ભાવના અને મર્યાદા। પછી શું થયું? પછી તો વિડીયો વાયરલ થયો અને મામલો વકર્યો, લોકોએ સવાલ પૂછ્યા અને પછી શું સાહેબ, આયોજકોએ જાહેરમાં આવીને માફી પણ માગવી પડી। સાહેબ, મારો એક સીધો ને સટ સવાલ છે કે માફી પહેલા મર્યાદા કેમ ના યાદ આવી? ધર્મને લોકોના દિલમાં સ્થાન મળ્યું છે, કારણ કે ધર્મ માણસને મર્યાદા શીખવે છે। એટલે ધાર્મિક મંચ પર મર્યાદા તોડીને ભીડ ભેગી કરવી એ સફળ કાર્યક્રમ નહીં, પરંતુ આસ્થાની સાથે અન્યાય છે। ભાઈ, જો ડાન્સ જ કરાવવો હોય તો મનોરંજનનો કાર્યક્રમ રાખો, જો ગીત જ વગાડવું હોય તો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખો, પણ બેનર પર ધાર્મિક કાર્યક્રમ લખી અને અંદર કંઈક બીજું પીરસશો તો જનતા તો સવાલો પૂછવાની જ છે કે ભાઈ આ ભક્તિ છે કે ભક્તોના નામે બુકિંગ કરાવેલો મનોરંજન શો? ધર્મનો અર્થ ડર નથી, ધર્મનો અર્થ દેખાડો પણ નથી। ધર્મ એટલે મર્યાદા, ધર્મ એટલે સંસ્કાર, ધર્મ એટલે ભાવના। શ્રાવણમાં મહાદેવને આપણે ફૂલ ચડાવીએ છીએ, પણ યાદ રાખજો સાહેબ, મહાદેવને ફૂલ કરતાં પણ વધારે ગમે છે શુદ્ધ ભાવ। એટલે ધાર્મિક કાર્યક્રમ કરો, ભવ્ય કરો, મોટો કરો, મનોરંજન પણ રાખો, પણ એક લક્ષ્મણ રેખા યાદ રાખજો સાહેબ, મંચ તમારો છે પણ આસ્થા કરોડો ભક્તોની છે। ફરી મળીશું જૂની સમસ્યા અને નવા બહાના સાથે, ત્યાં સુધી જોતા રહો અનોખા અંદાજમાં પ્રદેશ 24 ગુજરાતીનો અનોખો કાર્યક્રમ બોલે તો હરેશ, હાસ્યમાં છુપાયેલું કડવું સત્ય। બાકી બધું સરસ છે, બસ જનતા થોડી પરેશાન છે।